સતનો આધાર એટલે સત્તાધાર, જ્યાં ભૂખ્યાને ભોજન અને નિરાધારને આશરો મળી જાય છે. જેમ કહેવાય છે કે અહીં અન્નના ભંડાર ક્યારેય ખૂટતા નથી, એમ પણ કહેવામાં આવે છે કે દૂધના કેન અહીં ખાલી રાખી દેવાના હોય છે, મેળવણ નાખવાની કોઈ જ જરૂર નથી, છાશ આપોઆપ બની જતી હોય છે. હવે આવો ઇતિહાસ રહેલો છે, પરંતુ હવે ઇતિહાસમાં પણ એક ડાઘ લાગી ચૂક્યો છે. કારણ કે અત્યારના જે મહાન છે, સત્તાધારના જે મહાન છે વિજય બાપુ, એમના ઉપર એમના જ ભાઈએ અત્યારે આક્ષેપો કર્યા છે કે એમણે ગેરકાયદેસર કરોડોના વ્યવહાર કર્યા છે, આની સાથે સાથે મહિલાઓ સાથે સંબંધ છે અને ઘણું બધું બીજા આક્ષેપો કર્યા છે. અને આ સાથે જ તેમણે ગૃહમંત્રીને આ બાબતને લઈને પત્ર પણ લખ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે આજે આપણા વિડીયોમાં સત્તાધારનો જે ઇતિહાસ છે ને એ જાણીશું, અને આ ઇતિહાસ જાણીને કદાચ તમારા આંખમાંથી આંસુ પણ આવી જશે. વેલકમ બેક ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ ચડોતરા. સત્તાધારની ઇતિહાસની વાત કરીએ તો ઈસવીસન 1800માં આપા ગીગા સત્તાધારમાં આવ્યા હતા, અને સત્તાધારમાં આવ્યા બાદ જ તેમણે ગૌ સેવા અને લોક સેવાની શરૂઆત કરી નાખી હતી. એવું પણ કહેવામાં આવે છે કે એમની પાસે દૈવીય શક્તિ હતી અને એમના પરચા પણ એમણે બતાવ્યા હતા. તેમણે મહાદેવનું મંદિર પણ સ્થાપ્યું હતું, જ્યાં વિના કોઈ પણ પ્રકારે, વિના કોઈ મૂલ્યે લોકોને ભોજન આપવામાં આવતું હતું, સાધુ સંતોને રહેવાનો આશરો મળી રહેતો, અને આ સાથે તેમણે ગૌ સેવા પણ શરૂ કરી નાખી હતી. ધાર્મિક મહત્વની વાત કરીએ તો આપાદાનને પગે લાગી આપા ગીગા 108 ગાયોને લઈને ચલાડાથી નીકળ્યા હતા. ફરતા ફરતા તેઓ અંબાઝર નદીના કાંઠે ઝૂંપડી બાંધીને રહ્યા. તે એમની સાથે જેટલી પણ ગાયો હતી ને એ બાજુમાં રહેલા પટેલની વાડીમાં ઘૂસી ગઈ. હવે પટેલે પોતાની વાડીમાં શેરડી વાવી હતી. હવે ગાયો એક સાથે ઘૂસી ગઈ અને તહેસ મહેસ કરી નાખ્યું, જેનાથી પટેલ ખૂબ જ દુઃખી થયા અને ગુસ્સે પણ થયા. જોકે આપા ગીગાએ પટેલને કહ્યું કે તમે ટેન્શન ના લો, અમે સાધુ સંતો બધા જ મળીને આની ભરપાઈ કરી નાખશું. હવે જે રીતનાની વાત કરી હતી એ પ્રમાણે આપા ગીગાએ પોતાના સાધુ સંતો સાથે મળીને જે શેરડીના ખેતરમાં તહેસ મહેસ થઈ ગઈ હતી એ જ ખેતરમાં શેરડી ફરીથી વાવી અને વાઢ ઉતર્યો. આ બાદ આપા ગીગાએ પટેલને પૂછ્યું કે કેટલો ગોળ થશે આમાંથી. ત્યારે પટેલે હસતા હસતા કહ્યું કે 500 માટલા. પછી આપા ગીગે કહ્યું કે જો આનાથી વધારે થાય તો ફરી એકવાર પટેલે હસીને કહ્યું જો વધારે થશે ને તો બધું જ વસ્તુ ચારામાં નાખી દઈશ અને ગાયોને ખવડાવી દઈશ. આ બાદ જે થયું એ ચમત્કારથી ઓછું નહોતું, કારણ કે 500 માટલા તો મેક્સિમમ હતા, પરંતુ થયા કેટલા? 800 માટલા. એમાં પણ બીજો વાડ પીલવાનો તો બાકી હતો. પટેલ આ ચમત્કાર જોઈને આપા ગીગાના પગમાં પડી ગયા. પટેલે વચન પ્રમાણે 300 માટલા ધર્માદામાં આપ્યા અને બાકીના વાઢમાં ગાયોને ચરવા મૂકી દીધા હતા. આ તો એક હજી માત્ર એક કહાની હતી. હજી એક કહાની કહું કે જે કદાચ તમને ખબર હશે, એ છે આપા ગીગાની ભોજ ભેંસની. સત્તાધારમાં ભોજ નામની ભેંસ હતી, જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં આવતું હતું. ભોજ ભેંસના પાડા અને પાડીને જીવની જેમ સાચવવામાં આવતા હતા. એક દિવસ સાવરકુંડલાના નેસડી ગામેથી કેટલાક લોકો અહીં આવે છે અને શામજી બાપુ પાસે એક સારા પાડાની માંગણી કરે છે. બાપુ પાડો આપે છે, પરંતુ શરત મૂકે છે કે જે પાડો છે એને જીવની જેમ સાચવવાનો છે. જો તમારાથી ન થાય ને તો પાડો ફરી એકવાર અહીં જ સત્તાધારમાં મૂકી જજો, પરંતુ એને ક્યારેય વેચતા નહીં. પરંતુ થયું કંઈક ઉલટું છે, કારણ કે જે વ્યક્તિને પાડો આપેલો હતો ને એનું મૃત્યુ થોડોક સમય બાદ થઈ જાય છે, પરંતુ એની પત્નીએ 1500 રૂપિયામાં કોઈ બીજા વ્યક્તિને એ પાડો વેચી નાખે છે. હવે જે વ્યક્તિએ 1500 રૂપિયામાં જે પાડો ખરીદ્યો ને એમનું નામ હતું બચ્ચુભાઈ. હવે બચ્ચુભાઈએ આગળના સમયમાં વધારે પૈસા કમાવાની લાલચમાં 5000 રૂપિયે કસાઈને વેચી નાખ્યો. હવે કસાઈખાનામાં આપણે બધાને ખબર છે કે શું થતું હોય છે. હવે જે વ્યક્તિ કસાઈ હતો એમને પાડા ઉપર તલવાર રાખી. હવે જેવો તલવાર મારવાની કોશિશ કરી કે તલવારના જ 2 ટુકડા થઈ ગયા હતા. આ બાદ ફરી એકવાર એમને એ જ કામ કર્યું અને ફરી એકવાર તેમને બીજી વખત તલવારથી પાડાને મારવાની કોશિશ કરી, પરંતુ એ જે તલવાર હતી તૂટીને એમના પગમાં પડી, એના પગના 2 ટુકડા થઈ ગયા. એ જ રાતે એમને સપનું આવે છે કે આ જે પાડો છે એ સત્તાધાર ગામનો છે. ફરી એકવાર આ પાડો સત્તાધાર પહોંચે છે. સત્તાધારમાં આ પાડો પાડાપીર તરીકે પૂજાયો અને પાડાએ જીવ છોડ્યો અને ત્યારે તેની સમાધિ પણ બનાવવામાં આવી. હવે તો આ તો વાત થઈ સત્તાધારની. સત્તાધારનો મહિમા શું કહે છે, આની સાથે સાથે હવે આપણે વાત કરી આપા ગીગાના જેટલા પણ ગુરુ છે એમની વાત કરી લઈએ. કચ્છના ઓજા જામના 2 કુંવર, એક જેસલ અને બીજો જખરો. જખરાએ નાથ સંપ્રદાયમાં દીક્ષા લીધી. દીક્ષિત જખરાનું નામ પડ્યું ગેબીનાથ. ગેબીનાથ પાંચાળ પંચકના સોનગઢ નજીકના એક ડુંગર પર સ્થાયી થયા અને તપસ્યામાં લીન થયા. આ ડુંગર આજે પણ ગેબીનાથ ડુંગર તરીકે ઓળખાય છે. હવે આ બાદ ગેબીનાથના એક શિષ્ય હતા જેમનું નામ હતું મેપા ભગત. હવે કુંભાર જ્ઞાતિમાં એમનો જન્મ થયો હતો ખરા, પરંતુ એમનું જે મન હતું એ હંમેશા ભક્તિમાં રહેતો. એ પોતે કંઈ કામ કરે
કુંભારી કામ કરે છતાં પણ એમનું જે મન હતું ને એ ચોક્કસથી ભક્તિમાં જ રહેતું. તેમનાથી પ્રભાવિત થઈને મોલડી એટલે કે અત્યારનું ચોટીલા ગામના કાઠી દરબાર તેમના ગુરુભાઈ બન્યા, જેમનું નામ હતું જાદરા ભગત. જાદરા ભગત બાદ એમના જે શિષ્ય હતા એમનું નામ હતું દાના ભગત. દાના ભગત બાદ ગોરખા ભગત અને આ બાદ આપા વિહામણ ભગત અને એના પછી આપા ગીગા ભગત. આપા ગીગા પછીની ગુરુ પરંપરાની વાત કરીએ ને તો આપા ગીગા, આપા કરમણ, આપા હરિરામ, આપા લક્ષ્મણ, આપા શ્યામજી બાપુ, જીવરાજ બાપુ, જગદીશ બાપુ અને વિજય બાપુ. હવે અહીં સુધી આ હતી વાત કે ગુરુ પરંપરા શું છે, સત્તાધારનો ઇતિહાસ શું છે, ક્યાંથી ને આની શરૂઆત થઈ હતી. પરંતુ હવે વિવાદ ક્યાં પહોંચે છે, કઈ રીતે આગળ વધે છે એ કોઈને નથી ખબર. પરંતુ આગળના સમયમાં જોવાનું રહ્યું કે જે આરોપો લાગ્યા છે એ કેટલા સાચા છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે? વિજય બાપુ ઉપર અત્યારે જે આરોપ લાગ્યા છે એ કેટલા સાચા હોઈ શકે છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. તમારું એક કોમેન્ટ અમારા માટે ઘણું મહત્વ ધરાવે છે, એટલા માટે થઈને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.